રાજ્યમાં આંખને આંજી દેતી ગેરકાયદેસર વ્હાઇટ લાઇટના વધતા પ્રયોગને પગલે વાહન વ્યવહાર વિભાગ સક્રિય બન્યું છે. સરકારના પરિપત્ર બાદ રાજકોટ આરટીઓએ વિશેષ ડ્રાઈવ હાથ ધરી 15 દિવસમાં અનેક વાહન ચાલકો સામે કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. આરટીઓ અધિકારીઓ સ્પષ્ટ આદેશ આપી રહ્યા છે કે જો લોકો જાગૃત નહીં બને તો આગામી તબક્કે વાહનનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થશે. રાજ્યની વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા ગત 21 જાન્યુઆરીએ તમામ જિલ્લાના આરટીઓને ગેરઅધિકૃત રીતે લગાવવામાં આવતી વ્હાઇટ હેડલાઇટ સામે કડક કાર્યવાહી કરવાનું સૂચન આપવામાં આવી રહ્યું છે. વધતા અકસ્માતો, હાઈબીમ અને આંખને ચમકાવી દેતી લાઇટો જવાબદાર હોવાના મુદ્દાને ધ્યાનમાં રાખીને આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજકોટ આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું છે કે પરિપત્ર મળ્યા બાદથી જ શહેર તેમજ હાઈવે પર સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. માત્ર 15 દિવસમાં જ 250 થી વધુ વાહન ચાલકોને દંડ ફટકારવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેમાં અંદાજે 5 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. આ ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે અને નિયમોના ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આરટીઓ અધિકારી મુજબ કંપની દ્વારા ફિટ કરવામાં આવતી અધિકૃત એલઈડી લાઇટ કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા મંજૂર હોય છે, પરંતુ બજારમાં સસ્તામાં મળતી અને બહારથી મંગાવવામાં આવતી અનઅધિકૃત લાઇટો અત્યંત તેજ પ્રકાશ ફેંકે છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. એલઈડી બાબતમાં જણાવવાનું કે જે આપ ડીલર કક્ષાએથી જે વાહન ખરીદો છો તેમાં જે લાઇટ આવતી હોય છે તે સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સીઓ દ્વારા અધિકૃત કરેલી હોય છે. તો હાલ ક્રેઝ જોવામાં આવે છે કે લોકો દ્વારા જે અધિકૃત લાઇટો છે તે કાઢીને લાંબા અંતર સુધી જતી હોય તેવી એલઈડી લાઇટો લગાવવામાં આવે છે. આ જે કામગીરી કરવામાં આવે છે તે તદ્દન બિનઅધિકૃત છે. હાલ સુધીમાં 200 ઉપરાંત મેમા બનાવવામાં આવ્યા છે તથા 5 લાખ કરતાં વધુ રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે તથા અમારી 2 ટીમ છે એ રાતે ચેકિંગ કરતી હોય છે. લોકોને જણાવવાનું કે જે આ લાઇટ હોય છે એ તમારા થોડા સમયની મજા માટે સામેવાળા વ્યક્તિને 2-3 સેકન્ડ માટે આંચી દેતી હોય છે, જેના કારણે અકસ્માત થવાની ભીતિ રહેતી હોય છે. એટલે આપણા દ્વારા અધિકૃત લાઇટનો ઉપયોગ કરવામાં આવે તેવી અમારી વિનંતી છે.